સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોને આગળ પાછળ બેસવા કહી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા લૂંટી લેતી ગેંગને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ઉમરા સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે। સુરતના વિવિધ વિસ્તારોમાં ફરી પેસેન્જરની નજર ચૂકવીને રોકડ અને અન્ય વસ્તુઓ સેરવી લેતી રિક્ષા ગેંગના 2 સાગરીતને ઉમરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ સાથેનો મુદ્દામાલ કબજે કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉમરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરોજ રિક્ષા ચાલક આલોક કૃષ્ણા ઘુરિયા, પ્રેમકુમાર સરવનસિંઘને પકડીને કડક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ પેસેન્જરોને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની લૂંટ કરતી હતી। પોલીસે તાત્કાલિક આરોપીઓ પાસેથી 9 જેટલા ચોરીના મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।